મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 20 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 20 જૂન 2026નું કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા મોક ડ્રીલનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? સાચો જવાબ છે એનટીએ દ્વારા. બીજો પ્રશ્ન છે, કયા રાજ્યએ સૌથી વધુ રાજકોષીય ખાદ્ય નોંધાવી છે? સાચો જવાબ છે મેઘાલય. ત્રીજો પ્રશ્ન છે, ભારત બિલ્ડકોન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. ચોથો પ્રશ્ન છે, અમેરિકા ઈરાન શાંતિ સમજૂતી પર કયા દેશે હસ્તાક્ષર કર્યા છે? સાચો જવાબ છે ફ્રાન્સ. પાંચમો પ્રશ્ન છે, 14મું મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026નું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે ભારત. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ શરણાર્થી દિવસ એટલે કે વર્લ્ડ રેફ્યુજી ડે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 20 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, કયા રાજ્યના જસદણ પટરી સંકુલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે ગુજરાત. આઠમો પ્રશ્ન છે, CBN @361 ડિગ્રીઝ પોલીમેથ નામનું પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે શાખમુરી શ્રીનિવાસ પ્રસાદ. નવમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ પરમાણુ ઇજનેર ડિઝાઇન ઉત્કૃષ્ટતા કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? સાચો જવાબ છે IIT હૈદરાબાદ. 10મો પ્રશ્ન છે, પૂર્વોત્તર ભારતના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે મેઘાલય. આ હતા 20 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.